ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ દાદલ આપણી સાથે છે. જસદણના ઉદ્યોગને શું અસર થઈ છે એમને પૂછીએ. અશોકભાઈ, ખરેખર વાસ્તવિક સ્થિતિ શું? જસદણના ઉદ્યોગને આ સરકાર દ્વારા કોઈ પ્રોત્સાહન નહીં અને કોઈ રાજકીય બહુ આજ સુધી કોઈ સપોર્ટ આપ્યો નથી અને હવની રીતે હવના બધા એના પ્રશ્ન પોતાના હલ કરવામાં મથે છે. અને અમારો મેઇન પ્રશ્ન જસદણ રેલવેનો છે. આજથી 2010થી ચેમ્બર ઓફ કોમર્સની અમારી ફાઇલ બધા જે થતા હતા અધિકારીઓ છે બધે મોકલી છે, પણ હજી રેલવેનો કોઈ પ્રશ્ન હલ થયો નથી. અને અગાઉ કોઈ 1-2 વખત ખાતમુહૂર્ત થઈ ગયેલા છે, પણ હજી આમાં કોઈ કાંઈ અમે પ્રશ્ન હલ નથી કર્યો. પણ હજી નથી થયા. પોતાની તાકાતથી પ્રશ્ન ઓલાથી ચાલે છે. પૂર્વ ધારાસભ્ય તરીકે કલેક્ટર ઓફિસમાં પત્ર માંગી શકશો. 4 પત્ર લખ્યા છે. જે કોઈ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ક્યાંય કોઈ ભ્રષ્ટાચાર કરતો હોય ને અમે પોષવા માંગતા નથી અને એમાં કદાચ કોઈ પણ પક્ષ નો હોય એને ખુલ્લો પાડીને એની અમે કાયદેસરની કાર્યવાહી કલેક્ટરને કીધી જ છે. અમે ચોક્કસ આ ખાસ કરીને શૌચાલયનું કૌભાંડ જેની અંદર આ તાલુકામાં આ વિસ્તારમાં મતદારો નથી બહાર રહેતા હોય એવી ખૂબ મોટી 1.2 આશરે 2 કરોડ જેવી રકમના શૌચાલય કૌભાંડ થયા છે. એના માટે અમે જ ખુલ્લું પાડ્યું છે. એમાં કોઈ બીજા પત્ર પણ લખ્યો નથી. આજે અહીંયા ફિલ્ટર પ્લાન્ટમાં વગર ચૂકવણી આજે પૈસા અપાય છે. એવું સફાઈની અંદર એવું જ અહીંયા જે કાંઈ ખાસ કરીને કમ્પોસ્ટ ખાતર છે એની અંદર પણ આજે દર મહિને બિલ બને છે. આવો અનેક પ્રકારનો ભ્રષ્ટાચારની તો અહીંયા નગરપાલિકામાં માયાજાળ છે અને લાઈન લાગેલી છે. એના માટે એના પૂર્વ ધારાસભ્ય જો એમ કહેતા હોય તો એની બધી જરા ધ્યાન ઉપર છે. એને આક્ષેપ કરવાના હોય તો એની તૈયારી હોય તો ચીફ ઓફિસરને આજે પણ કેમ એની બદલી થતી નથી? એને કેમ સસ્પેન્ડ કરાતા નથી? સાબિત ઓન પેપર ઉપર થયું છે. એક કલેક્ટર એવો રિપોર્ટ આપે છે કે 100% શૌચાલય થયા છે. બીજા કલેક્ટર એમ કહે છે કે 2 કરોડ રૂપિયાનો શૌચાલય કૌભાંડ થયું. આ સાબિત ઓન પેપર. કુંવરજીભાઈ જે આક્ષેપ કરે છે, કુંવરજીભાઈ જેટલા આક્ષેપ કરે એમાં ભાજપ શું કહે છે? સાહેબ, બધા અધિકારી 5 અધિકારી સસ્પેન્ડ થયા છે. અહીંથી ચીફ ઓફિસર ક્યારના બદલી ગયા છે અને જે કોઈને અમે કાર્યવાહી કરવા માટે કીધું છે. સાહેબ, અમારી માંગણી એવી છે કે તાલુકા પંચાયતમાં આજની તારીખમાં જસદણ અને વિછિયા તાલુકા પંચાયતમાં સરપંચ કક્ષાના લોકોએ પણ તાલુકા પંચાયતના પ્રમુખના બદલેના પતિ અહીંયા વહીવટ કરે છે. તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ તો અહીંયા બેસતા જ નથી અને એમના પતિ બેફામ ગાડીનો ઉપયોગ કરે. સરપંચો એના બિલ ચૂકવવા માટે પણ ટકાવારી આપવી પડે છે. અને એના કરતા દુઃખની વાત કહું, નગર જસદણની અંદર જે પાણીની ડંકીની લાઈનો હોય ને એ અમુક નેતાઓના ઘરે ગ્રીલ બની ગઈ છે. અને ભૂતકાળની અંદર મારે કોઈ વ્યક્તિગત આક્ષેપમાં નથી જવું, પણ છાપાઓમાં બધી જગ્યાએ એવું હતું કે કોને કોની ખોટી સહયોગ કરીને હું છું એ બધું બધા જાણે છે. જે શૌચાલય અંદર કૌભાંડ થયું છે એની અંદર 4 જે અંદર કર્મચારી હતા એ બી સસ્પેન્ડ થયા છે અને જે એની અંદર ચીફ ઓફિસર હતા એને બી સસ્પેન્ડ કર્યા છે. એને સરકારે નિયમ પ્રમાણે લીધા છે. એને રિકવરી ભરવાની થઈ છે. ગ્રામ્ય વિસ્તારની શું પરિસ્થિતિ છે? સૌથી પહેલા આપણે કુંવરજીભાઈ બાવળિયાને પૂછીએ, ત્યારબાદ આપણે ભાજપ પાસે આવીશું. લગભગ મોટાભાગની ગ્રામ્ય વિસ્તારમાં જે રસ્તાઓ તો ઘણા સારા છે, પણ છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારની મોટાભાગની એસટી બસો છે જ્યારે જાહેર કાર્યક્રમો હોય, પાર્ટીના કાર્યક્રમો હોય એ વખતે સરકારી એસટી બસો પણ રિક્વિઝિટ કરીને ગામડાના લોકોને રોડ ઉપર કરી દેવામાં આવે છે. એને એસટીની બસની સુવિધા ચૂંટવી લેવામાં આવેલી છે. એટલું જ નહીં, અહીંયા સરકારી હોસ્પિટલનો વ્યવહાર પડી ભાંગ્યો છે અને એની પાછળ એસટી અને ગ્રામ્ય રસ્તાની વાત કરીએ. ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના રસ્તાઓ સારા છે અને બાકીના જે ખરાબ રસ્તાઓ હતા પણ આ છેલ્લા બજેટમાં મંજૂર થઈ રહ્યા. સાહેબ, ભ્રષ્ટાચારની વાત થાય છે. ભૂતકાળમાં એસટી બસના ડાયરેક્ટર તરીકે અમારા વિસ્તારના નેતાઓ હતા. એ વખતે ડ્રાઈવર કંડક્ટરની ભરતીમાં બહુ મોટો ભ્રષ્ટાચારો થયા હતા અને આજે ગ્રામ્ય વિસ્તારમાં એસટી બસ ક્યાંક વધારે ઓછી આવતી છે. અહીંયા 25 વર્ષથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સંસદ સભ્ય કોંગ્રેસના જ છે. એ લોકોએ જાગૃતતાથી એની જવાબદારી લેવી જોઈએ. દર વખતે પોતાની નિષ્ક્રિયતા ને છતી ન થાય એટલા માટે સરકારને ગાળો દેવાથી પ્રશ્ન ઉકેલવાનો નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આમ પબ્લિક ની તો દિશા જ છે. અહીંયા તમે રોડ રસ્તા તો જુઓ, ગાડીઓ અને વાસુર પરામા 3 નંબર વોર્ડમાં હમણાં જિલ્લા રોડ કરતા એસટી બસ અને રોડ રસ્તા ગ્રામ્ય વિસ્તારના કેવા છે એની મુશ્કેલી તમને નાગરિક તરીકે કેટલી પડે છે? અરે મુશ્કેલી તમે ટ્રક અંદર ઘરી જાય છે. નવા રસ્તા પડ્યામાં ટ્રક ઘરી જાય છે. આવાસ યોજના જસદણમાં આવી નથી. આવાસ યોજનાની ગ્રાન્ટ આવી હતી છતાંય ગ્રાન્ટ પાછી ગઈ છે. ગરીબ માણસોનું શું? આ વિસ્તારના આરોગ્યનો પ્રશ્ન હવે લઈએ. આરોગ્ય સ્વાભાવિક છે કે હર કોઈ માટે એટલું જ જરૂરી છે. કોંગ્રેસના વર્ષોથી ધારાસભ્ય રહ્યા છે, ભાજપના ધારાસભ્ય પણ 3.5 વર્ષ આવી ચૂક્યા છે. બંનેને પૂછીએ કે આરોગ્યના મામલે કેટલું કામ થયું છે અને કેટલું કામ નથી થયું. અહીંયા ફક્ત ને ફક્ત સરકારી હોસ્પિટલમાં સારા ડોક્ટર આવે એને પરેશાન કરવામાં આવે એની નેતાગીરી મારફત. એના લીધે અહીંયા સારો સ્ટાફ રહેતો નથી. છતાં પણ હું ધારાસભ્ય તરીકે 3.5 વર્ષ મારી જવાબદારી હતી. એ વખતે મેં ટોટલ 9 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અલગ અલગ વિસ્તારમાં મંજૂર કરાવ્યા અને બિલ્ડિંગો થઈ ગયા અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની સુવિધા વધે એના માટે પીએચસી ચાલુ થઈ ગયા છે.
પરંતુ જેવી જોઈએ એવી સગવડતા આજની તારીખમાં નથી. અને CHC ની અંદર સિવિલ સર્જન, MS, MD જે ડોક્ટરોની પોસ્ટ હોય એ ખાલી જ રહેશે, એટલા માટે કે અહીંયા સારા ડોક્ટરો ટકતા નથી. એના માટે એને એટલી બધી પરેશાની કરવામાં આવે છે. સાહેબ, પોલીસના ચોપડે ડોક્ટરે ફરિયાદ કરેલી છે, તમે જસદણ પોલીસ સ્ટેશનમાં કઢાવી શકો છો. એને મોટા માથાઓ દ્વારા નાની ગમતી બાબતમાં પણ ધમકાવવામાં આવે છે. સાહેબ, એના કરતા દુઃખની વાત કરું કે જસદણ વિછિયા અને જસદણ શહેર કોઈ સારા અધિકારી ટકતા નથી, એટલા માટે અહીંના ધારાસભ્યો દ્વારા હપ્તા લેવા માટે પ્રેશર કરવામાં આવે છે, અટકીઓ કરવામાં આવે છે. ડોક્ટરો ટકતા નથી કારણ કે ધમકાવવામાં આવે છે. ધમકાવવામાં કોંગ્રેસ દ્વારા આવે છે એવું ભરતભાઈ બોગરાનું સ્પષ્ટ કહેવું છે. આપણે સૌથી પહેલા કૌરજીભાઈને પૂછીએ, ખરેખર કોંગ્રેસના નેતાઓ દ્વારા ધમકાવવામાં આવે છે કે નહીં? એક પણ હોસ્પિટલમાં વિછ્યા કે જસદણની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ પણ કોંગ્રેસના ધારાસભ્ય મારફતે કે જવાબદાર પદાધિકારી મારફતે ધમકાવાની ફરિયાદ હોય તો અમે જાહેર જીવન છોડવાની તૈયારી છીએ, નહીતર જેવો આક્ષેપ કર્યો છે તોડવા માટે તૈયારી છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારમાંથી એના ડોક્ટરો મુકાતા નથી અને ડોક્ટર પાનસુરિયા કરીને છે જે માણસ અહીં હાજર પણ નથી રહેતો, એને ફક્ત ને ફક્ત પોતાનો માણસ છે એટલે સાચવીને એ સરકારી હોસ્પિટલની અંદર લોકોની સુવિધા એમાં વિક્ષેપ કરવાના પ્રયત્નો માજી ધારાસભ્ય તરફથી થાય છે, હંમેશા થાય છે. અને એક પણ રોગી કલ્યાણ સમિતિ દર 3 મહિને મળે છે, એની અંદર પણ જેવા નિર્ણયો નહીં થવા દેવા પાછળ પણ રાજ્ય સરકારના માટે જવાબદાર અમારા માનનીય ધારાસભ્ય વિછ્યા અને જસદણની અંદર ડોક્ટરની જગ્યા પૂરી ભરાય અને નવા મંજૂર થયેલા PHC ને તાત્કાલિક એના બાંધકામ થાય, એનો સ્ટાફ મુકાય, એના માટે સતત અમે પત્ર વ્યવહાર રાજ્ય સરકારમાં કર્યો છે. હોસ્પિટલની અંદર એક પૈસો લેતો એવું સાબિત કરી આપે તો ધારાસભ્યનો અત્યારે જાહેરમાં અમારે એનું રાજીનામું લેવાની અમારી તૈયારી છે. ખરેખર વાસ્તવિકતા શું? સાહેબ, ફરિયાદ સંકલનમાં ડોક્ટરના વિરુદ્ધમાં કાગળ લખવામાં આવે, ડોક્ટરના ઇન્ક્રીમેન્ટ અટકાવવામાં આવે, ડોક્ટરને હેરાન કરવામાં આવે, એટલે સારા ડોક્ટરો નોકરી કરતા નથી. સાહેબ, આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે આરોગ્યની સ્થિતિ કેવી છે? હવે આ જ મુદ્દે આપણે આમ જનતા જે પાછળ છે બેઠેલી છે એને પૂછીએ કે કોંગ્રેસ અને ભાજપ કોણ સાચું કોણ છે? હા, તો પ્રોબ્લેમ તો થાય જ છે ને. દવાખાને જાય તો કેસ કાઢવામાં પ્રોબ્લેમ, દવામાં પ્રોબ્લેમ કે એવી કહે છે કે સરકારી દવાખાનામાં ફ્રી મળે છે, તો ફ્રી તો કોઈ નામ આપતી નથી. સરકારી હોસ્પિટલ છે પણ કોઈ જાતની સુવિધા અને કોઈ જાતના દવા મળતી નથી. અને ના મશીનરી એવી પડી છે કે ગુજરાત સૌરાષ્ટ્રમાં ક્યાંય મશીનરી હોસ્પિટલમાં મશીનરી પડી છે પણ કોઈ જાતના ઉપયોગ કરતા નથી. એટલે મારી માંગ એવી છે પણ કોઈ રાજકીય રીતે નહીં, બે નેતાની એવી માંગણી છે કે આરોગ્ય માટે સારા ડોક્ટર, સારી દવાઓ અને ન હોય ને તો મશીન ડોક્ટર મોકલો. બાકી આરોગ્યમાં પબ્લિક એવી ગરીબ માણસો હેરાન થાય છે કે BPL વાળા હોસ્પિટલમાં સરકારી હોસ્પિટલમાં કોઈ જાતની વ્યવસ્થા મળતી નથી. જસદણમાં શિક્ષણ વિશે કોઈ વિચારતું નથી. શિક્ષણની જરૂરિયાત છે, સારી સ્કૂલની ઇંગ્લિશ મીડિયમ છે, ગુજરાતી મીડિયમ છે, સારી સ્કૂલ મળે જસદણને, એના વિશે વિચાર કરો. જે સ્થિતિ છે એ જ છે. શિક્ષણના મામલે 8મા 9મા અને 10મા ધોરણની 19 જેટલી અને 11, 12ની લગભગ 13 જેટલી શાળાઓ એના બિલ્ડિંગ સાથે રેડી કરાવી. એના કરતા પણ વધારે કહું કે અમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે લીમડા નીચે બેસીને ભણવું પડતું હતું. આ સરકારે સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી એક ગામની અંદર કોઈ પણ ગામમાં તમે આટો મારો, પાકા બિલ્ડિંગો બનાવ્યા શાળાની અંદર કે આ વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા સુધરી છે. અને છેલ્લે જે રાજ્ય સરકારની બધી ભરતીઓ તેમાં 2000 કરતા વધારે બાળકો મેરિટના આધારે આ વિસ્તારના આવ્યા છે. શિક્ષણની ગુણવત્તા મુદ્દે જવાબ કોંગ્રેસ પાસેથી લઈએ કે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ કેન્દ્ર સરકારની યોજનામાંથી અહીંયા 17 જે હાઈસ્કૂલો મંજૂર થઈ છે એ તો રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ હું જ્યારે કેન્દ્ર સરકારમાં હતો ત્યારે થયું છે. ત્યાર પહેલા સર્વ શિક્ષા અભિયાન યોજના છે ને આ યોજના કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે દાખલ કરી છે ને એને કારણે જ આજે બધા શાળાના રૂમ વધે છે. આ રાજ્ય સરકાર અને આ જે થયું છે આ તો મારી વખતે હું MP હતો ને ત્યારે 17 રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ આ શાળાઓ મંજૂર થઈ છે. એના સરસ મજાના જે મકાનની ગ્રાન્ટ ને વગેરે એ વખતે કોંગ્રેસની સરકારમાંથી આવેલી છે. એટલું જ નહીં, આજે RT રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન હેઠળ એ જ પ્રમાણે પ્રાથમિકની અંદર પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે એ કેન્દ્ર સરકારની કોંગ્રેસની સરકારે એની દેન છે. આ જ સ્થિતિ 67 વર્ષથી માત્ર જસદણ નહીં સમગ્ર દેશની છે. હવે બંને પક્ષને એક છેલ્લો પ્રશ્ન, આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો ભાજપના ધારાસભ્યો ચૂંટાય તો સૌથી પહેલા મુખ્ય 3 ક્યાં કામ કરશે? અમારી પહેલી પ્રાયોરિટી જસદણ અને વિછિયાના દરેક ડેમોમાં નર્મદાનું પાણી આવે અને સિંચાઈ માટે નર્મદાનું પાણી લોકોને મળે એ અમારી પહેલી પ્રાયોરિટી છે. અમારી બીજી પ્રાયોરિટી જસદણ અને વિછિયા વિસ્તારમાં લોકોને શાંતિ મળે, કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે, ખોટી રીતે લોકો હેરાન ન થાય અને અસામાજિક તત્વો અને બાકીની બધી મુશ્કેલીઓ છે એમાંથી લોકોને મુક્તિ મળે. અને અમારું ત્રીજું કામ જે તાલુકા પંચાયત વિછિયા અને જસદણમાં જે ભ્રષ્ટાચારથી ખતબદે છે અને જિલ્લા પંચાયત રાજકોટ
જે ભ્રષ્ટાચારથી ખતબદે છે એમાં અમે સફાઈ અભિયાન કરી અને લોકોને ન્યાય અપાવશું. આ જ પ્રશ્ન હવે કોંગ્રેસને પૂછીએ. જો કોંગ્રેસના ધારાસભ્ય ફરી ચૂંટાશે તો મુખ્ય 3 ક્યાં કામ કરશે? હવે મુખ્ય છે હજુ પણ જે ગ્રામ્ય વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા છે એ પ્રાયોરિટી આપીને પીવાનું પાણી મળે. અને જે કઈ આની પહેલા મારા પૂર્વ ધારાસભ્ય હતા એ વખતે પણ 2012માં પણ એને લોલીપોપ આપી હતી કે અમે બધા ડેમ ભરી દેવાના છીએ. ડેમ તો પ્રાયોરિટી પ્રમાણે આવવાનું જ છે, પીવાનું પાણી અને સિંચાઈ માટેનું પાણી આવવાનું જ છે, એ આવશે. એ ઉપરાંત જે આરોગ્યનો મહત્વનો ભાગ અને શિક્ષણનો છે અને એ ઉપરાંત જે ભ્રષ્ટાચારની વાત કરે છે તો નગરપાલિકા જેવા વિસ્તારની અંદર જે નગરપાલિકાઓમાં જે ભ્રષ્ટાચાર છે એ બંધ કરાવવાનું કામ અમારી સત્તા આવશે એટલે પહેલા અમે કરવાના છે. રાજકારણમાં કહેવાય છે કે બે સગા ભાઈઓને પણ રાજકારણ લડાવે છે, બે સગા મિત્રોને પણ રાજકારણ લડાવે છે, રાજકારણ પતિ પત્નીને પણ લડાવે છે. આપને જણાવી દઉં કે કોંગ્રેસના નેતા કુંવરજીભાઈ બાવળિયા અને ભરતભાઈ બોગરા એક સમયના શિષ્યગુરુ છે અને અત્યારે બંને સામસામે લડી રહ્યા છે. જસદણના પ્રશ્નો ત્યાં ને ત્યાં છે, પ્રજા ટળવળી રહી છે. ભાજપ કે કોંગ્રેસ કોઈને પ્રજાના પ્રશ્નો હલ કરવામાં રસ નથી. આ જસદણ વિધાનસભા બેઠકનો એક્સરે છે. જસદણ મત વિસ્તારમાં અમે પહોંચ્યા, અહીંના મતદારોની સમસ્યાઓ જાણી, જનપ્રતિનિધિઓ અહીંના વિકાસ માટે શું કરવા માંગે છે એ પણ જોયું. મારા સહયોગી મહાદેવ દવે અમારી સાથે છે. મહાદેવ, શું કહેશો આ વિસ્તારને લઈને? પંકજ, જો આપણે જસદણની પર્ટિક્યુલર વાત કરીએ તો અહીંયા કોંગ્રેસ અને ભાજપ માત્ર ને માત્ર એકબીજા પર આક્ષેપ કરવામાં ગળાડૂબ છે. પ્રજાના કામો થતા નથી, પ્રજા ત્રસ્ત છે. હવે જોવાનું પ્રજાએ છે કે આવતી ચૂંટણીમાં તેમને કેવો જનપ્રતિનિધિ જોઈએ છે. તો વોટ કરવાનું ચૂકશો નહીં અને સાચા પ્રતિનિધિને ચૂંટજો, કારણ કે આપનો એક વોટ આપના વિસ્તારનું ભાગ્ય બદલી શકે છે. અમે જઈ રહ્યા છીએ નવી વિધાનસભા બેઠકના કિતાબને જાણવા માટે અને ત્યાંના મતદારોનો મિજાજ જાણવા. આ બેઠક પરથી અમે લઈએ છીએ વિદાય. બાય બાય. આવજો.